તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ફોર કે ગુજરાતી ઉપર। ત્યારે દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે ખેડૂત જગતના 4 મોટા સમાચારની વાત કરવામાં આવે તો 2 લાખ સુધીની સંપૂર્ણ લોન થઈ શકે છે માફ। જી હા મિત્રો, ખેડૂતો માટે દેવા માફી બિલ પસાર કરવાને લઈને લાવ્યા છે રાહતના સમાચાર। તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષે દરેક ખેડૂતો ખાતેદારના 2 લાખ સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરાઈ છે। જ્યારે આ વખતે ગુજરાત વિધાનસભામાં પણ દેવા માફી અંગે બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે અને સરકારી અહેવાલો અને ઠરાવોને જોતા આવનાર બજેટમાં 2023માં ખેડૂત દેવા માફીની જાહેરાત થઈ જાય તેવું લાગી રહ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે દરેક ગામડે ગામડે યોજના પહોંચશે, એટલે કે ભારત સરકાર દ્વારા પ્રજાજન કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિક સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે। એટલે કે મિત્રો કુલ 17 યોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં PM સ્વનિધિ અને PM વિશ્વકર્મા યોજનાથી લઈને PM ઉજ્જવલા યોજના તેમજ PM જેવા યોજનાનો સમાવેશ કરવામાં આવે છે। એટલે કે મિત્રો આ તમામ યોજનાઓ વિશે તમને માહિતગાર કરવામાં આવશે અને જે માહિતી છે એ માહિતી તમને ગામડે ગામડે પહોંચાડીને તેના લાભ લેવા માટે સરકાર દ્વારા એક અનેરો પ્રયાસ કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર, એટલે કે વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા છે। એટલે કે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશ વીજ ગ્રાહકો પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ આપ્યો છે। એટલે કે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિનામાં શરૂ થશે અને જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી। આવા સંજોગોમાં દરેક સ્માર્ટ મીટર દીઠ ₹3,900 સબસિડી સબસિડી લેખે કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું કરશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને કઈ બાબતને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે તેની આપણે માહિતી મેળવીએ। ત્યારે મિત્રો ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે, અને કારણ કે જે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ થાય છે તે ખૂબ જ વધારે હોય છે અને જે પેકેજ છે એ ખૂબ જ નાનું છે। તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। તો મિત્રો આ હતા ફોર કે ગુજરાતીના 4 મોટા સમાચાર। બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો।